હાથ બળવા લાગે એટલી ગરમ લૂ આવતી હતી. અને અત્યારે 6 વાગ્યા પછી કઈ વાતાવરણમાં પલટો આવ્યો છે. એટલું બધું પણ વાંચી પડી ઊંધે તમે ઘોડો છો કેટલું સંદન પણ ઊંધે પડી ગઈ પેન્ટ એ સંદન ના આજે કેટલા ટાઈમ પછી આજે મને મન થયું લસણની ચટણી ઘીની અંદર. તો 500 ગ્રામ લસણની ચટણી જઈ રહી છે અને સાથે જઈ રહ્યા છે તીખા ગાંઠિયા. અને એમની સાથે આપડા જો બટેકા પૌવા બનાવ્યા. અરે વાહ. અને પછી ગૌઠિયાની થોડી રોટલી જોઈ ને હા હા એટલે રોટલી બનાવી. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને પપ્પા અત્યારમાં ગયા છે બંને લેવા માટે, કારણ કે વિશાલ ને જીજુ અત્યારે મુંબઈથી આવે છે. તો કાલે બપોરના બેઠા હોય તો અત્યારે સવાર પોગે એટલે ગયા છે પપ્પા 7:15 ના વજે એવા ઘરે નથી. મમ્મી કે આપણે બે નાસ્તો કરી લઈએ, એ લોકો તેના સ્વાગતમાં રહી કે એટલે લોકો ફ્રેશ થાય પછી બાકી ગરમ ગરમ બનાવીએ. પપ્પા નાસ્તો કરી ગયા છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ કઈ ન કરી લીધો 7 વાગ્યાનો કરી લીધો છે પપ્પાએ. મંદિરે એમ ગયા હતા. હા દર્શન કરીને હવા હાથે આવ્યા, હવા હાથે ગયો છે 7:15. ઓકે, અત્યારે જે મમ્મી નાસ્તો કરવા બેસી ગયા છે. મને એમ કે અત્યારે કડકડિયા થાય રોટલીના. અંદર એમ જોઈએ તો રાતના ઢોકળા વઘારે છે. અત્યારે ઢોકળા અત્યારે વઘાર ગરમ કર્યા અત્યારે ખાલી ગરમ ગરમ ને વઘારેલા તો વઘારે પપ્પા તો રાતે વઘાર્યા હોય, કારણ કે પપ્પાને સ્પેશિયલ વઘારેલા જોઈએ રોટલી તળી દીધી મેં સવારમાં છે. અત્યારે કોઈ ખાવા તો ખાશું, નકર પક્ષી તો છે જ આપણે ગાય છે તો આપણે એને નાખી દઉં એટલે બીજા એ તો ખાઈ આપણે. અત્યારે મારી પણ મસ્ત મજાની ભાખરીને દૂધ રેડી થઈ ગયું છે. આજે પછી દહીં નથી, આજે દૂધ ને ભાખરી કર્યું. ભાખરી કેમ બળી ગઈ કે શું થયું અત્યારે? બહાર બેસી ગઈ ને ભગવાન ઘરે. હા હા ગેસ ભાખરી થી યાદ ન આવ્યું છે. બળી ગઈ. બસ કે તો મમ્મી વસ્તુ આપણે જ પાસે ખાવાનું રહે, જેને બનાવ્યું હોય ને એને જ ખાવાનું, બીજું તો કોઈ અડે નહીં. નહીં અમે ન બળેલે ખાઈ એટલે ઓળે ગળે આપવી પડે છે, કારણ કે આપણાથી ભૂલ થઈ એટલે આપણે જ ખાવાનું રહે. બધી લેડીઝને એવું હોય, ગમે રોટલી કે રોટલો કે ભાખરી બળી ગઈ હોય ને એટલે કોઈના ભાગમાં ન જાય, કોઈ લે જ નહીં એમ કે નહીં ભાખરીનો ભાગ બળેલી, રોટલીનો ભાગ બળેલી. એટલે મા હોય કે પછી બેન હોય કે વાઈફ હોય એના ભાગમાં જ આવે, એને જ ખાવાની રહે. આવું કોને કોને થાય ખાસ કમેન્ટ કરજો કે ભૂલથી બળી ગયું હોય ને કોને કોને પોતાને ખાવી પડે છે. મતલબ એક્સ્ટ્રા હોય તો આપણે તો ગાય નહીં જવા દે એવું નથી, પણ આપણે માપનો લોટ બંધાણો ક્યારેક ક્યારેક ને આવી રીતના કટોકટી હોય એટલે શું કરવાનું, આપણે જ ખાવાનું રહે. શું કે મમ્મી હરખી નો સડે ને એ આપણે દે. હા એ હરકી નો રહી ચડી હોય ને ક્યારેક ક્યારેક દેવી પડે. હા આપણે ખાવી આપણે ખાવી પડે. એટલે જે વાત છે ને એકદમ રિયલી વાત છે. જો આવું કંઈ નહીં છોડે બનાવ થતો હોય તો ખાસ કમેન્ટ કરજો કે અમારા ઘરમાં આવું ક્યારેક ક્યારેક થાય છે. તો ચલો એ લોકો આવે પેલા આપણે નાસ્તા પાણી કરી લઈને પછી આપણે એને બધાને ફ્રેશ થાય પછી મળીએ. ખાધું ખબર નહીં ના ના ઢોળેલું છે. રાતમાં કઈ ખાધું છે. તમે જ કંઈક ઢોળ્યું છે બોલો. ઓલો સંદુ ઢોળા લો ચંદન ચંદન એટલું બધું પણ વાંચી પડી ઊંધે તમે ઘોડો છો કેટલું સંદન પણ ઊંધે પડી ગઈ પેન્ટ એ સંદન કર્યું જો ઊંધી પડી ગઈ કહું ખરો ઘોડો છો કેટલું કે એટલું હા, તો જ એટલું બધું થાય. એવું પણ જય સ્વામિનારાયણ. તમે ગયા તો તમારે જમાઈ તો આવ્યા ને, તમે કેમ એકલા વી એમ કહો? ઘરે બે ગયા ને થાકી જાય બસમાં બેસી જાય સીધા ઘરે વયા ગયા. એ કે હામું જોવાય બીજો આ બાજુ કાલ બપોરના બેઠા હતા બસમાં એટલે કહું કાલ બપોરના બેઠા હતા, અત્યારે તો કેટલા 9 વાગ્યા 8 વાગ્યા. હા હા શીખે ઘર આવે તો સારું કે પણ અહીં બધું ખોટું થાય તો વધારે ખોટું થઈ જાય એટલે સીધા ત્યાંથી ફ્રેશ થાય નાસ્તો કરી લે શાંતિ થઈ જાય, નિરાશ રહે. આરામ કરી લે તો થાક્યા પાક્યા મમ્મી હું નાસ્તો કરી મેં તો જમાય એમ જીજુ નહીં કેમ કોઈ આવ્યું નહીં તો ભાઈ લોકો કહે કે તો ડાયરેક્ટ વયા ગયા. પપ્પાને મળી, પપ્પા કેમ ડાયરેક્ટ વયા ગયા? મેં કીધું થાકી ગયા છે થાકી ગયા. ગરમી પાછોળો જોવાય બીજો હોય કે ગરમી કેવી થાય છે? અરે ફૂલ ગરમી થાય તો હાલે તો હવે બપોર તો નીકળી ગયા છે વાટ ત્યાં. તો છે આવે તો વરસાદ રોજ વાટ જોઈશું, રોજ વાટ જોઈને રોજ વયો જાય. છે તો હેલો જાય હા હા એવું થાય એને ગરજ નથી, આપણે ગરજ છે. એ તો એમ જ હોય ને, ગરજ હોય એને જ ઉપાધિ હોય ને, એ જ વાટ જોવે ને. ઈ દાંત કાઢતો હોય છે કે વાટ જોઈ રહ્યો હોય. જરૂરી વાટ જોવે એવું છે. જો કે વરસાદની બધા વાટ જોતા હશે. આ 29 થઈ ગઈ. તારા પપ્પા એમ કહેતા હોય, પછી તારીખે ચોમાસું અલે પછી તો કે બાવણે થાય આજુબાજુ યાર એટલે ભાઈ નક્કી ન હોય વરસાદ નું થાય ને મમ્મી તો કલાકમાં ઈ ધબધબાટી બોલાવે.
કારણ કે પેટ નાખો તો વહી જાય છે આપણે આવે ને પહેલી વખત વહી જાય હમ તો એ શામતા તાકે પછી થાય પણ આ ગરમી જો તેમ થાય આવશે ખરો. આવે આવે વહી ભાઈ. જાય બધા પેટ કાઢે હે ને ત્યારે બાર કાલ આપણે અંધારું થયું જ તું નહોતું થયું મેં વરસાદ આવે એવું જ થઈ ગયું હતું અંધારું ગારે જાન બધું વખત ખાવા પડ્યું બધું. હા. આપણે કેવું અંધારું. તો એટલે ધીમે ધીમે શરૂ થતા જો માઠા મુકતા પણ અમરેલીનો વારો મોડો હોય ક્યારેક ક્યારેક દવા તો થોડો લાભ આપે આપને હું બાબા ત્યાં 1.5 જેવો વરસાદ પડ્યો વાવણ જેવો વરસાદ પડ્યો તો પછી ગાડિયા દાળ પછી જેસર ને એ બધું હા હા છે એટલે સતો થયો છે આવી જાય બીજો હા હા કાંઈ નહીં આવશે આવશે તો એને ખબર જ હોય ભગવાનને ક્યારે કોને હું દેવું નહીં કાવું બા ખબર છે એ રાહ જોવે ને આવે ને પછી વધારે મજા આવે કેમ કેરી દાબો પાકવા નાખ્યું હોય અઠવાડિયું પછી ખાવાની કેવી મજા આવે ઘણી ઘણા ખબર છે પછી શું જરૂર છે હા એમ તો સુરત થી સ્પેશિયલ સવારમાં સવાર પપ્પા કહેતા લેવા માટે અને સુરત થી સ્પેશિયલ મારો નાસ્તો એવો છે પપ્પાને ખબર નથી કે સવારના મને કે શું લાવ્યા કે તારે કે વસ્તુ આવી છે અને કોણ લાવ્યું હોય તો પછી તમને કે મારો નાસ્તો સુરત થી કોણ લઈને આવ્યું છે એ તમને કાલના બ્લોગમાં જણાવીશ કોણ લઈને આવ્યું છે ઈ વાહ વાહ તો એ શું કરું મારે રોડ રે ભૂખ લાગે અડધે તે ભૂખ લાગે તો મારે શું ખાવ રોજ થોડી કે બાજુ વેફર નો ખવાય ખારી વસ્તુ ન હોય વસ્તુ બધી સારી આ ખાવા અને ઘરની જેમ તમે તો મગાવી લો મેં કીધું કે અત્યારે વસ્તુ મારી જે ખાવી હતી વસ્તુ આવી ગઈ છે સરસ સરસ બહુ હાઈ ક્લાસ છે ઘૂઘરા છે હમ ચેવડો છે શક્કરપારા છે સેવ છે આલુ સેવ છે આલુ સેવ છે આલુ સેવ છે પતીક મીઠું ચવાણું છે શક્કરપારા અને ઘૂઘરા ઘૂઘરા હા ઘૂઘરા ખાવાનું મન કીધું બહુ ઘૂઘરા મેં કીધું લેતા આવો મેં કીધું. ઘૂઘરા છે ને, મને બહુ ભાવે હો. હે ને ભાવે તો બધી બહુ માંગ નતા બધી બહુ મને ભાવે બહુ ભાવે, મને બહુ ભાવે હા. આપડે મમ્મી કોઈ દી ઘરે ઘૂઘરા બનાવ્યા જ નથી નહીં મમ્મી કોઈ દિવસ બનાવ્યા તો મમ્મીને ક્યાં આવડે છે બનાવે બધું આવડે છે કા મમ્મી પણ હવે બધાને બહાર નું ખાવાનું શોખ એટલો મમ્મી કા મમ્મી તો ઘરે હો મહેનત કરી બનાવે હા મમ્મી થોડી પણ નવરી બનાવે. હા મારે કઈ ખાવું ને બીજાને ખાવું ને બહાર નું બધું મળે જતી. હમ તો પપ્પા ટેસ્ટ કરે ચલો બધું ને રિવ્યુ આપો કેવું લાગે છે તમને પેલા છે, હવે કેવું લાગે ઘૂઘરા પપ્પા એક નંબર છે એક નંબર ને કઈ વાંધો નહીં આમ એનર્જી આવી જાય અત્યારે મેં એક ખાઈ લીધું ને ચવાણ થોડું ખાઈ લીધું રસોઈ મોટી હતી આજે એટલે મેં થોડોક નાસ્તો કરી લઈ જઈ બપોરે થાય તઈ મેં દો એટલા માટે ખરેખર બેસ્ટ છે હે ને હવે પછી ચવાણ ચાખીને તો મને કેવું લાગે છે તો બધી વસ્તુ આપડી પ્યોર સિંગ તેલમાં બનીને રેડી થઈ ગયેલી છે તીખું મીઠું ચવાણું છે પછી સ્વીટ શક્કરપારા છે ને આલુ સેવ છે નાસ્તો તો ફરસાણમાં તો ઘણી બધી આઈટમ આપણી પાસે અવેલેબલ છે પણ મારે ખાવું હતું ને એટલી જ વસ્તુ મગાવી મેં કારણ કે સવારમાં કાફી રોજ ખાતા હોય એટલે એમાં કઈ પૂરીની ગાંઠિયાની જરૂર ન પડે એટલા માટે તો રોંડે ચટક પટક કરવા મેં ક્યાંક ને ક્યાંક જોઈ મારે અને આ લોકોને શું હોય ગમે એ ખાઈ લઈ હાલતું હોય પણ મારે ક્યાંક તો ખાવું ને ભૂખ લાગી છે ન ખાય તો હાલી લોકોને તો એવું હતું પપ્પા બિચારા એક બે વાર મને વેફર ને એવું લઈ દીધું તો જમી લીધા પછી એમને ભૂખ લાગી છે તો પપ્પા 8-9 વાગે જાય વેફર નું લેવો બિસ્કિટ લેવું પણ કેટલો ટાઈમ તમે બહારનું ખાવ એટલું બધું સારું પણ નહીં એક બે વાર ખાધું ખાલી પછી મેં કીધું ભાઈ મારું નાસ્તો નથી તમે મોકલાવો રોજ ઘરે બનતું છે બધી વસ્તુ પ્યોર સિંગતેલમાં છે એટલે મેં નડે પણ નહીં બહારનું કોઈ ખાવું બહાર કરતા એટલા માટે પપ્પા જવાનું ચાખો આપણે યાર હે ને નેચરલ હા એમાં શું કેમિકલ છે કોઈ એવી કોઈ વસ્તુ નહીં હમ અને ચટણી હોય તો ઓરિજિનલ ચટણી આવે બધી વસ્તુ ઘરની જ હોય એટલે તમે એસે સેક્રેટ નાખેલી વસ્તુ હોય બધી એમાં બધું મરચીનો પાવડર હોય મરચીનો પાવડર હોય તીખું છે તો સેક્રેટ હોય તીખા તો ગળ્યો આવે એમ તીખા હોતા આવે ચવાણું ટેસ્ટ કરો તમે. શું આવે આ વસ્તુની હારીમાં મમ્મી ખાલી જોવાનું છે કઈ ટેસ્ટ કરવાનું છે નહીં કઈ જોવામાં મસ્ત લાગે ટેસ્ટ નું કરવાની ક્યાં જરૂર લાગે. તમે બધા ખાવી ખાતું તમે કેવો બધા કે બહુ મસ્ત છે એટલે મસ્ત જ હોય. તો જ ખાતા હોય ને પડે એટલે જ મેં અમને સ્ટેટ થી મગાવ્યું મેં કીધું મારે ખાવા તો મેં સ્પેશિયલ ચોખ્ખું ને શુદ્ધ સિંગ તેલમાં મેં કીધું મગવી લઉં મેં કીધું એક નંબર રેડી ને એક નંબર બહારની આટી મારી જાય ને બહાર તો કહેવાનું છે એમાં કાંઈ લેવા નથી બહાર ના વાટી મારે તો વળી એકદમ એક નંબર આવે એટલે જ મારા માટે સ્પેશિયલ મંગાવ્યું બાકી બધું મળતું જ હોય ફરસાણ તો બધી વસ્તુ દુકાનમાં આમ ત્યાં ફેક્ટરીનું વસ્તુ બનેલું હોય ને હા એમાં તો બધા કેમિકલ જ રાખેલા હોય સમજાઈ ગયું નહીં તે વસ્તુ ભેળેલી હોય હા અને એમાં શું આવે નો જ આવે ને હવે આલુ સેવ ખાવ આપણે કેવું લાગ્યું પણ કાલ રાતે જ મેં આલુ સેવ કાલ રાતે પપ્પા તમે લઈ હતા ને કદાચ પ્રમદી લઈ આવ્યા હતા કે એટલી તીખી એટલે પેટમાં બેવા મળે બોલો એટલી તીખી તો પણ વગર કીધું ભૂખ લાગી એટલે એનું વેબસાઇટ આખી આપણી ફોન બધાય ના એટલે એટલે તમારે પ્યોર તમારે ચટણી નાખીને હોય ને તો એ પેટમાં ન બળે તો હવે આલુ સેવ ચાખો મજા આવી ને એક નંબર એટલે જ મેં કીધું બહારનું મારે ખાવું બધું અમારે ઘરનું જ ખાવું ને મેં કીધું સિંગતેલમાં વસ્તુ બહાર તો હું પામંગલમાં હોય બધું નડે ખોટું અત્યારે મેં કીધું શક્કરપારા હા ટેસ્ટ કરો ગળા શક્કરપારા છે આપણે તીખા હોત ને બનાવી ના ના એટલે ટેસ્ટ કરવાનું ખાલી ખાવાનું નથી આપણે અત્યારે
એ મીઠા સાકર વાળા છે, તીખા તો ગરી મસાલા વાળા છે ને એક નંબર. તો પછી કાંઈ ઘટે નહીં. હા હા તો બધું પહેલા જેનો order આપો એ આપી દેજો એટલે તમે ટેસ્ટ થવા મળે. ખબર પડે કે એક વસ્તુ છે અને order દેવા પડે તમે ખાઈને જતો જ. તો અમારી બધી વસ્તુ નાસ્તો હતો એ મારો બધું આવી ગયો છે. અને હા ઘણા ખ્યાલ નથી કે આપણે ઘૂઘરા પણ આપણે ઘણામાં મીઠાઈમાં તો તમને જેમાં ગણો એમાં ઘૂઘરા પણ આપણે મસ્ત મજાના બની રેડી થઈ ગયા છે. તે પપ્પાએ ખાઈ લીધો મેં ખાઈ લીધો. બરાબર. મજા આવી પપ્પા ઘૂઘરા ખાવાની એક નંબર item બધી. બધી ને તો વાંધો નહીં હાલો બકાલા. બોક્સમાં રહેજો મારો નાસ્તો આવી ગયો સુરત થી. અને કોણ લાવ્યું તમને ખાસ તમને કાલે જણાય કે મારો નાસ્તો સુરત થી કોણ લઈને આવ્યું છે એ તમને હું મારા કાલના બ્લોગમાં બતાવીશ. અને હા બધી વસ્તુ આપણે અવેલેબલ છે ફરસાણમાં બધી વસ્તુ એક વસ્તુ પણ બાકી નથી. મીઠાઈમાં પણ બધી વસ્તુ અવેલેબલ છે. પછી ફિનલાનું જ્યુસ છે, પછી આપણે બધા અથાણા પણ રેડી છે, પછી હિમેજની ફાકી બધી મીઠાઈ બધી વસ્તુ ઓલમોસ્ટ રેડી છે. હું બોલાય આવું પણ ત્યાં બધી વસ્તુ રેડી જ છે. તો જે કોઈને ઇન્ક્વાયરી હોય ઓર્ડર હોય તો આપણે એ નંબર આપેલો છે ત્યાં તમે કોલ કરીને ઓર્ડર કરી શકો છો. તો અત્યારે મસ્ત મજાનું ભગવાન શાક રેડી થઈ ગયું છે. ઓહો ભગવાનનું શાક છે, રોટલા અથાણામાં છે પાર નથી મમ્મી ગુંડા છે ગરમર ગરમર. કેવડા છાંટની છાશ છે. મસ્ત મજા ભગવાન શાક જઈ રહ્યું છે. કેમ પાછું ગેસ ઉપર કુકર રસો લાગે પણ રોટલા તો મમ્મી ને એ વાંધો આવે. હા રોટલા છે ને એટલે મજા આવશે અત્યારે. એટલે મસ્ત મજા જમણમાં રેડી થઈ ગયું છે. અને રોટલા અમે રાગીનો લોટ નાખ્યો છે. થોડાક તમને કદાચ લાલ દેખાતા હશે. બધાને નથી નાખ્યું બાર મમ્મીના જ છે ખાલી રાગી વાળા. બાકી બધાને બસ નો ભાઈ હોય તો એટલે તો મારી કરીને રાગીના રોટલા છે. રાગી અને બાજરીનો જુવાર ત્રણે મિક્સ છે. બધા ત્યાં જાય વન બાય વન પડ્યા બહાર જ કાઢેલા છે. અને જમવા બેસી જાય બધા રાહ જોવે છે. ભાઈ પોણો એક વિશાલભાઈ ને મળ્યા નથી 3-4 દિવસથી મળી લઈ. વિશાલ કેવી ભૂખ લાગી છે હવે? મીડિયમ લાગી છે સવારે બાકી હજી લેટ ખાધી હતી. હા મોઢું પાછું નાસ્તો થોડો આવ્યો તો બિચારા બધા હા હા જમી લે પછી મારે કામ છે ઓફિસે હા જાવ એમ. ચેક કર જમી લઈ. શું કઈ નવીનમાં કઈ ખાધા આપણે કાંઈ કાંઈ બધા એમ કહે કે તમને કાકા નું ખાવાનું જ કયો છો તો બીજું શું પપ્પા પડે તમને કઈ ખોટું નથી લાગતું ને ખાવાનું વાત કરી સીધું. નવલા બેટા ભૂખ વધારે લાગે હા ખાધા ચાલે બધું ખાવાનું હા તો સીમમાં ગયા ત્યાં કાંઈ હું બહાર ખાય ત્યાં તો બહાર તમને મીઠો લાગે છે ઈ તો ગરમીમાં ખાવા તો ન મળે કાંઈ ત્યાં તો નો જ મળે સાંભળે નહીં કે હા ખબર હોય, હાલ અમારે એકદમ ખાવા મળશે હા ત્યાં તો આનંદ ભરા રહેવાનું રહે, કાંઈક ને કાંઈક ખાવે. ટપક ખાધા જ કરી તમે હું બધાને કરવું જોઈએ મોઢું રસોડામાં. પાછું રહોડા મજા આવે. હવે પાછું પાણી પી કલાક પછી પાછું રસોડામાં. રૂવાડું બજાર બીજું કાંઈ છે તો નહીં. હા અત્યારે સરસ મજાનો તડકો પાછા નીકળ્યો છે. અને અત્યારે જો ફૂલ વાદળા થઈ ગયા છે આવા તો મસ્ત વાદળા થઈ ગયા છે. અત્યારે સવારમાં ઓછા હોય જેમ જેમ 5 વાગે 6 વાગે બહુ વાદળા થઈ જાય. આવો તડકો હોય છે. ચલો જમી લઈ પછી આરામ બરામ કરી પછી પાછા આપણે મળી ગયું. અત્યારે વાગી છે 5:15 અને બપોરે તો 4 વાગે તો એમ લાગ્યું કે વરસાદ તૂટી પડવાનો એટલો અંધારો હતો. મારી મમ્મી થોડીક શોપિંગ કરવા જાવ તો એ કેન્સલ કર્યું. બીજું રીઝન એ હતું કે મમ્મીને મજા બિલકુલ અત્યારે નથી. એટલે 2 રીઝન હતા શોપિંગના. પછી 2 વસ્તુ હતી એટલે કે ભાઈ આજ શોપિંગ કરવા નથી જવું. થોડી ઘણી મારી થોડી ઘણી ઘરની વસ્તુ હતી એટલા માટે. અને આજે કેટલા ટાઈમ પછી આજે મને મન થયું મમરાની ભેળ ખાવાનું. આજે તો બનાવી લો 5 વાગે નક્કી કરતી હતી બનાવું મેં 5-10 મિનિટ થઈ તો બનાવી નાખવાનું મેં તો મસ્ત મજાની મમરાની ભેળ બની રેડી થઈ ગઈ છે. અને જે કાંદા ખાતા હોય એડ કરતા હશે પણ નથી ખાતા એટલે ખાલી ટમેટા લીંબુ ને ચટણી મીઠું મજા ચટપટી ખાવાની. ઘણા ટાઈમથી નથી ખાધી. તમે બધા જોઈ જ નહીં હોય કે મેં હમણાં ભેળ ખાધી એમ. મમ્મી ત્યાં સૂતા છે કે વિશાલ પપ્પા જે કોઈ આવે તો કે બધા દવાખાને જઈ આવી કે અને દવાખાને જઈ આપી લઈ આવી. મમ્મી ત્યારે આરામ ઉપર છે. હા તો પછી કામે જાતે કરવું પડ્યું. કામ વાળા 2 છે આપણે તો 2 અલગ અલગ છે. તો એક વાસણ વાળા બેન કે હવે તો આવે જ નહીં કે એના તબિયત બગડી જતી કે ડોક્ટર કે તમે આરામ કરો. એક તો હાવ એટલે હાવ બંધ થઈ ગયા. મમ્મી પછી પગ એટલા દુખે ચોકડીમાં બેહાય નહીં. મમ્મી વગર કીધે કામ કરવું પડ્યું થયું. માથું દુખે કે શું થાય છે અત્યારે? એમ થાય હુતી રહ્યો એવું થાય શરીર નબળાઈ થઈ થઈ ગઈ. ગયું. એટલે આમ તાવ છે વારંવાર થયા કરે આમ તાવ જ હશે પણ ધગે નહીં શરીર અંદર થી ઓલું થાય મને ઠંડા બોળો છે આમ તો અત્યારે. શરીર નો ધગે અંદર એટલે હાડકંતર હોય એટલે અંદરથી થોડુંક તમને કેવડા આવે ને. કડવું 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 રહે. તો ધીમે ધીમે બગડતી હતી ત્યારે વધારે બગડી ગયું. મમ્મી આરામ ઉપર જ છે. મતલબ હું તો ના પણ લાંબા થઈ રૂમમાં ઘડીક લાંબા થાય ઘડીક લાંબા થાય. જોડે માળા હોય ઘડીક પાછા માળા કરે વળી પછી પાછા માળા મૂકી દે. એટલે છે ને એમ નથી થતું બે હોય એમ થાય હુતી જ રહ્યો એવું થાય છે. બંધ ખૂતી જ રહો. હા
મારા સાસુ બીજા હરખું નથી, મારા સાસુ એમ જ ન થતું. હા. ઉભો થવાનું મને ખાઈ ને ઉભા ન થાય ને બસ ખૂતી જ રહી કે બીજું કઈ મન જ ન થાય કે એવું બોલાવે બોલવાનું મને ન થાય એવું કઈક થવા મળે ત્યાં. અમુક પછી એ જ થાય એટલે અમુક શરીરમાં તો પછી થોડું થોડું બધું થયા કરે ને બગડ્યા કરે આમ તેમ થયા તબિયત કરે. તો થોડી એમને સારી રહી. હા નો જ હારી રહી ને તો બગડ્યા કરે. તારા પપ્પા આવે ને તો દવા લઈ જઈએ. લઈ આવો એટલે 5:30 જેવું થવા આવે ને પપ્પા હમણાં આવી જ જાય તો લઈ આવો તમે પપ્પા કોઈ કે ડોક્ટર એ તો કાંઈ નહીં, દવા દે દવા આપે. મટી હા જાય. એ તો તે બીજું જ કફ કઈ થઈ હોય ગયો છે ને એટલે હા મોઢું એને લીધે કડવું રહી, શરદી. ડોક્ટરે કીધું કે રોજ તમે રાવણા 5 ગ્રામ તો ખાઈ જ જવાના પથરી છે ને એટલા માટે કીધું પથરી કે તૂટી નીકળી જાય કે એમ એવું હોય મમ્મી રાવણાથી પથરી નીકળી જાય ગળી નીકળી જાય. એવું ને હા રાવણા કદાચ જાંબુડા વધારે સારા. ઈ જાંબુડા જ ચોરી ખાય છે ઈ ખાટા હોય ને. રાવણા કરું છું હા. રાવણા થોડા ગળા જાંબુ ખાટા હોય ને એનાથી ખાટા વધારે હોય, હા. પથરી ઈ નીકળે. જાંબુડા જ ખાય છે ઈ, હા. રાત તો 2 દિવસે શરદી એટલી કે રૂમાલ મારે રાખવો પડે કે નીચે તો સીધી ધાર થાય છે કે મને એક મટાડે ને બીજું થાય મેં કીધું તો આજ બપોર જઈને કહી દીધી ફોન આવે દવા લઈ આવો એવું લાગે તો શરદી ગમે શરીરમાં ગમે તે રોગ તમને નાનો મોટો હોય તો તમને હરખું જ ન રહે એટલે ખૂતા રહે મજા ન આવે મગજ થોડું સ્વભાવ વાળું થોડું ચીડચીડી હોય થઈ જાય મજા ન કોઈ બોલે ને તો એવું બધું થઈ જાય તમે દવા લઈ આવો તો ફેર પડે ખબર ને દવા લીધી કે ન વાત તો પણ ઈ તો વાત કરતા ભૂલી જ ગઈ તમે દવા લીધી કે નહીં ત્યારે વાતાવરણ એવું છે વરસાદ જેવું જો ઘડીક વાર તો એમ થી કા મમ્મી બપોરે કે 4 વાગે બહુ એટલે બહુ આવશે એમ હા પાછું તે લાગતું નથી આવે એવું કઈ નક્કી નહીં જયારે આવે ત્યારે બીજું ઢીલા નાગળ છે એને. હા જયારે આવો ત્યારે આવશે બીજું તો શું તો ચલો મારી મસ્ત મજાની ભેળ આપણે એન્જોય કરી લઈએ અત્યારે મમ્મી દવા લઈને આવી ગયા છે મમ્મી શું કીધું ડોક્ટરે ઈ કે વાયરસ. એટલે એમનું વાયરસ નામ આપ્યું ને એટલે એવી આ ઘણા નથી આમ વાત આવના હોય એ રીતનું અત્યારે ભાવ એમ. દવા દીધી 3 દિવસની લીધી કે ઉધરસ કે ઉધરસ તો નથી આવે ઈ બહુ જામી જેવું લાગે ને ગયેલું જામી છે. ગયું. એ કે 3 દિવસની દવા દો વધારે ઉધરસ આવે તો બોટલ લઈ જાજો. મેં પેટમાં દુખે એટલે એ 2 ટીકડી આપી કે દુખે ને તો પીજો નકર નહીં. છે ને 2 સવારે ભૂખ્યા પેટે છે સવાર સાંજ ને બીજી જેમાં પછી જવા પછી 3 દિવસની આપી છે જમવાનું ખીચડી મગ ભાત અનાજ નહીં જમવાનું. ના રોટલી ભારે પડે ને કારણ કે વાયરસ હોય એટલે એમ જ રોટલો કે ખાધો અને ગુવાનું શાક ખવાનું શાક તો ખાધું એટલે એટલે દુખતું હોય ક્યાંક ઓલું ગુવારે ઓલું થઈ જાય વાયુ કરી જાય કે ને વાયડો થઈ જાય હા કાંઈ નહીં કીધું એ પ્રમાણે ધ્યાન રાખવાનું એક દી ધ્યાન રાખો ને વાયરસ જેવું કે તાવ હોય તો તમને અનાજ ખાવા ના જ પાડે મતલબ રોટલી ને ભાખરી કે રોટલા ને એવું ભારે ખાવાનું તમને ના જ પાડે ત્યાં જીએ એટલે દવા મળે તો ખબર પડે ને સારું થતું જાય ને એમ જ હોય ને આપણે કે શું થાય એવું થયા કરે આઈસ્ક્રીમ બનાવો ખાવા કે નહીં ખાવ થોડો ખવાય ઠંડુ એના ઘરનો છે ને કાંઈ ન થાય ના અહીંયા મળતા 2-3 દી થાય તમે દવા પરેજી પાડો એટલે વાંધો ન આવે બીજો કઈ મોટો થવો હોય તો ઉપાધિ થાય પણ વાયરસ એટલે વાંધો નહીં આવે દવા ને લેવું ને કાળજી રાખજો એટલે મટી જાય એટલે મટી જાય શરદી જેવું હોય ને આપણે ખાધે રાખીએ એટલે મટી ક્યાં કરે તો વધી જાય કઈ ચલો ધ્યાન રાખશું આપણે એટલે મટી જાય અત્યારે વાસો શું અત્યારે વચનામાં તો વાંચું છું ઘણા એમ ક્યાંય બે ન વચે પણ પોસિબલ જ નથી ભગવાને કીધું જ પછી પોસિબલ ન હોય પણ ગમે તમે વાંચવું હોય તો તમે ગમે ત્યાં બેન વાંચી શકો આપણે હાજર ન રહો તો તમે નીચે બેન વાંચો હાલે તો તમે ગમે ત્યાં વાસો. પણ અત્યારે જમવા નીચે નથી બેહાતો મારથી પછી તો નીચે તો કેટલી ઘણી બાર બે ઘોડી ઉપર છે ને શાયદ. હા ઘોડી ઉપર છે હા અત્યારે એવું તમે મનથી દિલથી કરો ને હાથું છે અમુક તમે મજા ન હોય તમે કરતા હોય ભગવાનનું કાર્ય ભગવાન આજે પણ મેળવી લેતા હોય પણ નથી થતું તો કરે છે તો છતાં ભગવાન એના પર આજે રહે આપણી ઉપર એટલે તે વચનામાં તો વાત કીધી હું જો આવી અત્યારે મમ્મી ક્યાં લોહી આવી ગઈ કઈ આવી ગઈ પંચાળ આવી ગઈ હા જોયેલા પૂરા થઈ હા લોહીના પૂરા થઈ ગયા જાય સમાપ્ત આવી ગઈ લોહી ગયા 7 જ છે વીરા. સાત જ છે ને પણ મોટા છે મોટા મોટા હોય ને ક્યાંક તો બહુ મોટા મોટા આવી જાય પછી ગઢડા મધ્યના આવશે હા 67 મમ્મીને બધા યાદ હોય કા કેટલા કેટલા હોય પછી અમદાવાદના 3 પછી વડતાલના 20 પછી ગઢડા અંત્યના 39 હજી એટલા સેવા હે તો હજી તો અડધું વચાણું છે આ અડધું પ્રથમ બાકી છે 78 વાસા તે હા સારંગપુરના 18 કારિયાણીના 12 અને લોહિયાના 18 લોહિયાના પૂરા થયા ને હા લોહીના પૂરા થયા હવે આ ક્યાં પંચાળા બંસાળા આવી કાંઈ નહીં, ધીમે ધીમે વચાય ટાઈમ છે જલ્દી પાસે જેટલું વચાય એટલું વાંચત કરી ભગવાન થોડું ઘણું તો કરીએ આપણે એમ જ હોય સો વાગી ગયા છે અત્યારે સાંજના 7 અને આખો દિવસ તો એવો તડકો હતો બહાર હું ગયો તો કામકાજ માટે તો આમ હાથ બળવા લાગે એટલી ગરમ લૂ આવતી હતી અને અત્યારે 6 વાગ્યા પછી કઈ વાતાવરણમાં પલટો આવ્યો છે ખરેખર કોઈ જગ્યાએ વરસાદ પડતો હશે કારણ કે અત્યારે ફૂલ એટલે ફૂલ ઠંડો પવન આવવા લાગ્યો છે બહાર થોડીક વાર બેસે એટલે મસ્ત મજાનો ઠંડો પવન આવે છે ઠંડો પવન ચાલુ થઈ ગયો છે અત્યારે તો વરસાદ આવે ને તો વધારે સારું 1-2 દિવસની અંદર કા રાતે આવી જાય તો રાતે વધારે સારું અને એમની સાથે જઈએ અત્યારે કિચનમાં કારણ કે કિચનમાં અત્યારે રસોઈ પાણી થઈ રહ્યા છે અને સાથે શું બનાવો છો બેન નવું નવું
જો બટેકા પૌવા બનાવ્યા અરે વાહ. અને પછી ગૌઠિયા થોડીક રોટલી જોઈ ને હા હા. એટલે રોટલી બનાવી કારણ કે ખાવામાં તો હા ખાવામાં તો હું મમ્મી ફઈબા અને બા અત્યારે અહીંયા પેકેજિંગ ચાલુ થઈ ગયું છે. શું આઈટમ પેકિંગ કરી રહ્યા છે તમને અત્યારે અહીંયા બતાવું કે આપણી બની હતી આજે લસણની ચટણી ઘીની અંદર. તો 500 ગ્રામ લસણની ચટણી જઈ રહી છે અને સાથે જઈ રહ્યા છે તીખા ગાંઠિયા અને એમની સાથે આપણા લસણિયા ગાંઠિયા છે. પછી આપેલી ગોટલીનો મુખવાસ પણ જઈ રહ્યો છે. સાદી સેવ છે, ડ્રાયફ્રૂટ ચેવડો પણ છે, તીખા શક્કરપારા છે એ પણ જઈ રહ્યા છે. અને જુઓ તમે ઓર્ડર ની અંદર જુઓ ને તો ઘણા બધા વ્યક્તિઓના ઓર્ડર ની અંદર આટલી આઈટમો હોય છે. સાદી સેવ, જીરા પૂરી, શક્કરપારા, ડ્રાયફ્રૂટ ચેવડો, તલ મિક્સ, સુવા ધાણા, મેથી મુખવાસ, મગજ લાડુ, રવા માવાના લાડવા, એનર્જી બુસ્ટર પાવડર, લસણની ચટણી ઓઇલ ની અંદર અને ન્યુટ્રિશન ડિલાઇટ મીઠાઈ. પછી સાથે અહીંયા પણ જોઈ શકો છો અથાણા પણ હોય છે. યસ, ડ્રાયફ્રૂટ ચેવડો, બ્લેક કરન્ટ, બુસ્ટર પાવડર, એક ફિનલા જ્યુસ, 7 સીડ મુખવાસ છે. હજુ પણ તમને અહીંયાથી હું નીચે બતાવું છું લિસ્ટ, તમને ખ્યાલ આવે કે આદુ લસણ કેરી જુઓ છે, લસણ ચટણી છે 2 પેક, પછી ફુદીના સેવ મમરા છે, ફાકીના 2 પેક છે, જે આપણી હરડે ઇમેજની ફાકી છે એ છે. પછી અહીંયા પાછું નીચે બીજું લિસ્ટ તમે જુઓ, સેમ એજ છે પણ 2 જગ્યાએ પાર્સલ આપણે કરવાના છે તો 2 લિસ્ટ એમના કાઢ્યા છે. આવી રીતના આપણું ચિઠ્ઠી આખી રેડી થતી હોય છે અને પછી પાર્સલ કરતા હોઈએ છીએ. ડ્રાયફ્રૂટ ચેવડો, બ્લેક કરન્ટ, બુસ્ટર પાવડર, એક ફિનલા જ્યુસ, 7 સીડ મુખવાસ છે. અહીંયા જોઈ શકો છો 2 કિલોગ્રામ ભરેલા ગુંદા અને 500 ગ્રામ મોહનથાળ, જે જઈ રહ્યું છે લંડન. તમે જુઓ લંડન નું એડ્રેસ છે તો લંડન આપણે એમને પાર્સલ કરવાનું છે. તો અત્યારે પાર્સલ કરવા હું બેસી ગયો છું. આ બધી વસ્તુ અત્યારે ધીમે ધીમે પેક કરી અને મોકલવાની છે. અને બીજી એક વસ્તુ એવી કે આપણે કોઈ પણ ટાઈપનું પાર્સલ મોકલાવીએ ને તો એની અંદર શું હોય કે ક્યારેક કાચની વસ્તુ હોય, કોઈ તૂટેલી વસ્તુ હોય ને તો ઉપર એક ટેપ લગાડવામાં આવતી હોય છે ફ્રેગિલે લખીને, અને ગ્લાસ દોરેલો હોય છે ને બ્રેક ના થાય ને માટેના એમની અંદર ચિહ્નો હોય છે. હતી ને એવી ટેપ મળી, જોઈ લો અહીંયા આ ટાઈપની ટેપ આવે અને સ્ટીકર ટાઈપની મળે, એટલે મારા માટે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ થઈ. અને આ વસ્તુ આપણે લગાવીશું આવી રીતે. તમે જુઓ કે આપણું જે કંઈ પણ પાર્સલ થતું ને પાર્સલ ઉપર આવી રીતે લગાવીશું કે જેના લીધેથી શું છે કે હવે આવી રહી છે ચોમાસાની સિઝન, તો ચોમાસાની સિઝનમાં એ પાર્સલ સેફલી જઈ શકે અને એ લોકોને પણ આઈડિયા આવી શકે. ભલે આપણે ફૂડ મોકલાવીએ પણ એને આઈડિયા આવે કે નહીં આની અંદર કોઈ કાચની વસ્તુ છે, તૂટેલી વસ્તુ છે, તો આને ધ્યાનથી મોકલાવીએ કે જેથી પાર્સલ તમને સેફલી મળી શકે. તો આ એક બેસ્ટ વે મેં અપનાવ્યો છે પાર્સલની અંદર, જેથી પાર્સલ એકદમ બધાને તમને સેફલી મળી શકે. અને ખાસ કોઈ પણ આઈટમ ઓર્ડર કરવી હોય તો આપણો નંબર મેન્શન કરેલો છે, ડિસ્ક્રિપ્શનમાં છે, ઉપર છે, ત્યાં તમે જઈ અને ઓર્ડર કરી શકો છો અને ઇન્ક્વાયરી પણ કરી શકો છો. મસ્ત મજાના બટેકા પૌવા અને કારેલી સરગવાનું શાક બનીને રેડી થઈ ગયું છે. બા છે, મમ્મી છે, આબા છે અને હું છું. આટલા અમે જમવામાં છીએ. હા, અને સાથે આપણે અહીંયા પાર્સલ પેકિંગ થઈ ગયા છે મસ્ત મજાના. 1 2 3 4 5 6 પાર્સલ પેકિંગ થઈ ગયા છે. અને આટલા પાર્સલ અત્યારે ઓલરેડી પેન્ડિંગમાં છે કે એમની અંદર એક બે આઈટમ બાકી હોય તો એ બધી વસ્તુઓ છે. જોઈ શકો અહીંયા સુવાદાણા મુખવાસ છે, તલ અળસીનો મુખવાસ છે, પછી અહીંયા જોઈ શકો છો આપણી મસાલા પૂરી છે, પછી ગુંદાનું અથાણું છે. તો આ બધી વસ્તુઓ અત્યારે પેક કરી દીધી છે. 1 2 3 4 5 ને 6 વસ્તુઓ પેક થઈ ગઈ છે કે જે આવતીકાલે મોકલવાની છે. તો બધું પાર્સલ આવતીકાલે ફરી પાછું પેક થશે. એક એક બે આઈટમ બાકી છે કે જે કાલે મમ્મીને બનાવવાની છે. મમ્મી કાલે ફરસાણમાં બનાવવાનું શું? શક્કરપારા બનાવવાના અને મેથીનો મુખવાસ, 7 6 નો મુખવાસ, ઓકે, એવું બધું બનાવવાનું. પછી બધું ફરસાણ પાછું ફરસાણ છે હે ને? હા. ઓકે, હવે કાલના દિવસમાં આટલી આઈટમ બનવાની છે. આજે તો ચટણી બનાવી અને મુખવાસ બનાવ્યો. હા, ચટણી અને મુખવાસ આજે બે રેડી કરી. તો તે મસ્ત મજાનું સિમ્પલ મેનુ છે. વઘારેલી ખીચડી સાદી પ્લેન અને જોડે ટમેટાનું શાક છે રસાવાળું અને દૂધ છે. દર્દી એક છે પણ ઘરમાં બધા દર્દી બની ગયા. મમ્મી કે મારે ડોક્ટર ખીચડી ખાવાની કીધી, મેં અમે ખીચડી ખાઈ લા છો, હળવું મજા આવશે ક્યારેક ક્યારેક. મેં કીધું મમ્મી આટલું પ્લેન રાખી છે, મજા વઘારેલી ભાવે પણ હાથી નથી ભાવતી, એટલે શાક એટલે વધારે મજા આવે. તો મમ્મી આટલું આપણે અહીંયા સાદી રાખી છે. મમ્મી દૂધ ને ખીચડી ખાય એટલા માટે. તો ચલો મમ્મી પપ્પા થાળી લઈને ગયા છે અને આવે એટલે આપણે બધા જમવા જોડે બેસી જાય અને વિડીયોને આપણે આયોજન કરી છે. અને ફરી પાછા મળીશું કાલ નવા વિડીયોની સાથે. જય શ્રી બધાને, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.